દેવગઢ બારિયાના પડાવ વિસ્તારમાં આવેલી સરકારી ખાતરની દુકાન બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। ખેડૂતો કહી રહ્યા છે કે છેલ્લા 2 થી 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં ખાતર મળતું નથી। ઉપરાંત ચોંકાવનારી બાબત તો એ છે કે મહિલાઓ કે જે પોતાના નાના બાળકો સાથે પણ આ લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની છે। ત્યારે હાલ ચોમાસાનો સમય છે, ખેતરમાં પાક ઊભો છે, પરંતુ યોગ્ય ખાતર ન મળવાના કારણે પાકને નુકસાન થવાની, તેનું યોગ્ય જતન ન થવાની પણ ભીતિ ઊભી થઈ રહી છે। ખેડૂતોમાં સવાલ ઉઠી રહ્યો છે કે સમયસર ખાતર નહીં મળે તો ઊભા પાકનું શું થશે? ખેડૂતોની તંત્ર સમક્ષ માંગ છે કે વહેલી તકે પૂરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થા વધુ સુચારુ બનાવવામાં આવે। હવે જોવાનું રહેશે કે ખેડૂતોની આ મુશ્કેલીનો તંત્ર દ્વારા ક્યારે અને કેવી રીતે ઉકેલ લાવવામાં આવે છે। મારું નામ પટેલ જીગરકુમાર રૂપસિંહભાઈ છે। અમે કાલિયાગુડાથી આવીએ છીએ ખાતર હારું। આજે 4 દિવસથી ધક્કા ખાઈએ છીએ, ખાતર કોઈ જગ્યાએ મળતું નથી અને અત્યારે 5 વાગ્યાથી આવ્યા છે, દુકાનો બંધ છે, વરસાદ ચાલુ છે, અત્યારે ખાતરની અમારે હડતાલ છે, વરસાદમાં પલળવા પડે છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે સરકારને કે ખાતર વહેલી તકે દુકાન પર પકડો ને મળો, કારણ કે અમારે ખેતી બધી બગડે છે અને વરસાદમાં પલળવાનું થાય છે। મારું નામ છે પટેલ વિજયકુમાર નાનાભાઈ, ગ્રામ કેલિયા। 3 દિવસથી ધક્કા ખાઉં છું। અત્યારે 5 વાગ્યાનો આવ્યો, અત્યારે ખાતર હજુ સુધી દુકાન ખોલી નથી અને અત્યારે બધા લોકો ઊભા છે અને અમને ખાતર નહીં મળતું। ધનાભાઈ પુનાભાઈ ડાયરા રોવાબારી। તમે શેના માટે આવ્યા છો અહીંયા? ખાતર માટે આવ્યા સાહેબ। શું તકલીફ પડે આજે છે? 3 દાડાથી રખડીએ છીએ પબ્લિક, કોઈ ખાતર નહીં આપતા અને મળતોય નહીં। કયા કામથી આવ્યા તમે? જોવાભાઈ કેટલા વાગ્યાથી આવ્યા તમે? 4 વાગે તમારી શું માંગ છે? મારે લેવાનું છે પણ મળતું નથી। મેં અડધી રાતના